Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society, and yes, we are referring Sri Jamna Das and Company. So dear students, today we are in the last chapter of economics, that is principles of profit. So let us discuss it, principles of profit. સો પહેલાં તો તમને કહી દઉં કે વોટ ઇઝ એકચ્યુઅલી પ્રોફિટ, રાઈટ. સો એન્ટરપ્રિન્યોરશિપ છે એને બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કન્સિડર કર્યો છે, રાઈટ, કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ પ્રોડક્શન. અને જેમ બીજા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને રિટર્ન મળે છે ફોર ધેર સર્વિસીસ, એવી રીતના જ તે એન્ટરપ્રિન્યોરશિપને બી રિટર્ન કે રિવોર્ડ મળે છે, એને પ્રોફિટ કહેવામાં આવે છે. Thus, profit is a return for a factor among other factors of production. બરાબર, કે જેમ બીજા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે કે રેન્ટ મળતું હતું, ઇન્ટરેસ્ટ મળતું હતું, વેજીસ મળતા હતા, બરાબર, એવી રીતના સિમિલરલી એન્ટરપ્રિન્યોરશિપને બી રિટર્ન મળે છે, એને આપણે પ્રોફિટ કહીએ છીએ. બટ ડેફિનેટલી પ્રોફિટ છે એ બીજા રિટર્ન્સ કરતાં અલગ છે, કે પ્રોફિટને આપણે રેન્ટ, ઇન્ટરેસ્ટ કે વેજીસ સાથે કમ્પેર ના કરી શકીએ. ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ ફ્રોમ ધેમ, રાઈટ. સો therefore before examining the meaning of profit, its type, right, તો પહેલાં આપણે સમજીએ એનો નેચર, રાઈટ, કે કેવી રીતના પ્રોફિટ છે દેટ ઇઝ ડિફરિંગ ફ્રોમ અધર ઇન્કમ્સ, રાઈટ. સો લેટ અસ ટેક અ લુક ઓવર નેચર ઓફ પ્રોફિટ. બરાબર, એટલે પ્રોફિટના કેરેક્ટરિસ્ટિક્સ બી આ જ છે અને નેચર બી આ જ છે, રાઈટ. તો અમંગ 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, એન્ટરપ્રિન્યોર છે એ એક સ્પેશિયલ ટાઈપ ઓફ ફેક્ટર છે. વન હુ યુઝિસ ઇઝ એન્ટરપ્રિન્યોર કેપેસિટી. બરાબર, જે પોતાની એન્ટરપ્રિન્યોર કેપેસિટી યુઝ કરે એને આપણે એન્ટરપ્રિન્યોર કહીએ છીએ. એન્ટરપ્રિન્યોર છે એ એક ઇનિશિએટર છે, બરાબર, કે જે બિઝનેસ ખોલે છે, બરાબર, અને બિઝનેસને આગળ લાવે છે. તો એને ઓબ્વિયસલી આપણે ન કહી શકીએ કે ઇટ ઇઝ અ સ્મોલર થિંગ, બરાબર. તો એ બીજા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને બધી જગ્યાએ લગાવીને રેન્ટ, ઇન્ટરેસ્ટ અને વેજીસ મેળવે છે. તો હાઉ કેન વી કમ્પેર ધેમ વિથ અધર ફેક્ટર્સ, બરાબર. એન્ટરપ્રિન્યોર્સ વગર લેન્ડ, લેબર, કેપિટલ, બરાબર, બધું યુઝલેસ છે, બરાબર. અને આના કારણે એન્ટરપ્રિન્યોરને રિટર્ન મળે છે ઇન ધ ફોર્મ ઓફ પ્રોફિટ, એન્ડ ઓબ્વિયસલી ઇઝ ડિફરન્ટ ફ્રોમ રિટર્ન્સ ઓફ અધર ફેક્ટર્સ ઇન ધ ફોલોઈંગ મેનર, રાઈટ. જેમ કે પહેલું છે એમ એ છે પ્રોફિટ ઇઝ નોન કોન્ટ્રાક્ચ્યુઅલ ઓન ઓર અનસર્ટેન ઇન્કમ. બરાબર, તો પ્રોફિટ છે એ ઓબ્વિયસલી અનસર્ટેન ઇન્કમ છે. રેન્ટ, ઇન્ટરેસ્ટ કે વેજીસ છે એ તો સર્ટેન છે કે આપણે કામ કર્યું છે તો એ આપણને મળવાનું જ છે. પણ પ્રોફિટ છે એ એવું છે કે જે અનસર્ટેન છે, કે ફિક્સ નથી કે આપણને આટલા ટાઈમે આટલું પ્રોફિટ મળશે જ. ઇટ ઇઝ અનસર્ટેન, ગમે ત્યારે ગમે તે ફેક્ટર અફેક્ટ કરે તો એના કારણે આપણને ક્યારેક એવું બને કે પ્રોફિટ અચીવ બી ન થાય, રાઈટ. સો દેટ ઇઝ ઇટ, કે પ્રોફિટ છે એ નોન કોન્ટ્રાક્ચ્યુઅલ છે અને અનસર્ટેન ઇન્કમ છે. સેકન્ડ પોઈન્ટ ઇઝ પ્રોફિટ કેન બી બોથ પોઝિટિવ ઓર નેગેટિવ. હવે પ્રોફિટ છે એ પોઝિટિવ અને નેગેટિવ બંને છે. જેમ કે બીજા રિટર્ન્સ છે લેન્ડ, લેબર અને કેપિટલના, એ ઓલવેઝ પોઝિટિવ જ રહ્યા છે. પણ પ્રોફિટમાં બંને વસ્તુ આવે છે, પોઝિટિવ અને નેગેટિવ. અને નેગેટિવ પ્રોફિટ હોય એને આપણે લોસ કહીએ છીએ, રાઈટ. સો પ્રોફિટમાં બંને વસ્તુ ઇન્ક્લુડેડ છે, દેટ ઇઝ પોઝિટિવ એન્ડ નેગેટિવ. Then the third point is profit fluctuates more than incomes of other factors. ફ્લક્ચ્યુએટ થાય છે, ચેન્જ થાય છે વારા ઘડીએ. તો વી ઓલ નો કે જેમ પ્રોફિટ અનસર્ટેન થયું એવી રીતના પ્રોફિટ છે એ ફ્લક્ચ્યુએટ બી થાય. ક્યારેક આપણને વધારે પ્રોફિટ મળે, ક્યારેક એવો સિનેરિયો આવે કે આપણને ઓછું પ્રોફિટ મળે, અને ક્યારેક તો સાવ એવું બને કે આપણને પ્રોફિટ જ ન મળે, રાઈટ. સો દેટ ઇઝ દેર ધ પોઈન્ટ કે પ્રોફિટ છે એ ફ્લક્ચ્યુએટ થાય છે. જેમ બીજી ઇન્કમ છે એ ફિક્સ્ડ રહે છે, રાઈટ, બીજા રિટર્ન્સ છે એ ફિક્સ્ડ છે, એવી રીતના પ્રોફિટ છે એ ફિક્સ્ડ નથી. ઇટ ઇઝ ઓલવેઝ ફ્લક્ચ્યુએટિંગ, ક્યારેક વધારે અને ક્યારેક ઓછું, રાઈટ. સો દેટ ઇઝ ઇટ. So here the nature of profit is over.
right? Now we are going to discuss the next topic, that is principles of profit, right? So there are various principles that have been presented to explain the meaning of profit. ઘણા બધા પ્રિન્સિપલ્સ એવા હતા કે જેને પ્રેઝન્ટ કરવામાં આવ્યા હતા to explain the meaning of profit, and whose written it is, but even today આજની તારીખે તે બધા પ્રિન્સિપલ્સ છે એ મોસ્ટ ડિસસેટિસ્ફેક્ટરી છે પ્રિન્સિપલ ઓફ ઓલ ઇકોનોમિક પ્રિન્સિપલ્સ. બરાબર, કોઈ એક સિંગલ પ્રિન્સિપલ ઓફ પ્રોફિટ બી એવું નથી, બરાબર, કે જેને આપણે પરફેક્ટલી એનાલાઇઝ કરી શકીએ કે પરફેક્ટલી આપણે મૂકી શકીએ. It is so because no principle of profit has succeeded in interpreting profit in broad perspectives or in an comprehensive manner. તો કોઈ ટૂંકમાં એવો પર્ટિક્યુલર પ્રિન્સિપલ નથી કે જે પરફેક્ટલી પ્રોફિટને એનાલાઇઝ કરી શક્યો હોય, રાઈટ, કે એક્સપ્લેન કરી શક્યો હોય ઇન અ બ્રોડર સેન્સ. સો દેર ઇઝ નો પ્રિન્સિપલ લાઈક દેટ. તો ઇન ધ ફર્સ્ટ ફેઝ, બરાબર, ડેવલપમેન્ટના ફર્સ્ટ ફેઝમાં પ્રિન્સિપલ્સ ઓફ પ્રોફિટ છે એ ક્લિયર નહોતા. એના કારણે ઇન એક્સપ્લેનિંગ પ્રિન્સિપલ્સ ઓફ પ્રોફિટ બે વ્યૂઝ કે સ્કૂલ ઓફ થોટ્સ છે વેર પ્રેવલન્ટ, બરાબર, ઇન કન્ટેક્સ્ટ ઓફ રાઇઝ ઓફ પ્રોફિટ. હવે એ બે સ્કૂલ ઓફ થોટ્સ છે કે બે વ્યૂઝ છે એ કયા છે? તો ફર્સ્ટ વન ઇઝ દેટ ઇઝ પ્રોફિટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ એફિશિયન્સી. તો પહેલા પોઈન્ટમાં એવું કીધું છે કે પ્રોફિટ આપણને મળે છે તો એ એન્ટરપ્રિન્યોરલ એફિશિયન્સીથી મળે છે. તો ઓબ્વિયસલી અમુક ક્લાસિકલ ઇકોનોમિસ્ટે એવું કીધું છે કે બધા લેન્ડ છે એ ઇક્વલી ફર્ટાઇલ ન હોય, રાઈટ, કે દરેક લેન્ડમાં સારા ક્રોપ્સ ઉગે જ એવું જરૂરી નથી, બરાબર. ઘણા લેન્ડ એવા બી હોય કે જેમાં ક્રોપ્સ નો બી ઉગે. તો ફર્ટાઇલ લેન્ડ છે એને રેન્ટ મળે એની ફર્ટિલિટીના કારણે. ઇન ધ સેમ વે દરેક એન્ટરપ્રિન્યોર છે એ ઇક્વલી કોમ્પિટન્ટ નથી, અને આના કારણે જેનામાં એફિશિયન્સી વધારે એ એન્ટરપ્રિન્યોરને પ્રોફિટ વધારે મળે છે. એના કારણે આપણે એવું કહી શકીએ કે પ્રોફિટ છે એ એક રિઝલ્ટ છે ઓફ એન્ટરપ્રિન્યોર સ્કિલ ઓર કોમ્પિટન્સ, કે જેનામાં જે એન્ટરપ્રિન્યોરમાં સ્કિલ અને કોમ્પિટન્સી કે એફિશિયન્સી વધારે એ એન્ટરપ્રિન્યોરને પ્રોફિટ વધારે મળે, રાઈટ. સો એના કારણે આ કન્સેપ્ટ છે એ આપણે સમજી શકીએ. નાવ સેકન્ડ પોઈન્ટ ઇઝ દેટ ઇઝ પ્રોફિટ અરાઇઝિસ ડ્યુ ટુ એક્સપ્લોઇટેશન ઓફ લેબરર્સ. તો અકોર્ડિંગ ટુ હ્યુમેનિટેરિયન અને સોશિયાલિસ્ટ થિંકર, પ્રોફિટ છે એ એક પાર્ટ છે ઓફ ઇન્કમ અનસર્વ્ડ ફ્રોમ લેબરર્સ ઇન્કમ, બરાબર, અને ધસ એન્ટરપ્રિન્યોર ગેઇન્સ અ પ્રોફિટ એટ ધ કોસ્ટ ઓફ લેબરર્સ. તો પ્રોફિટ છે એ એક ડાયરેક્ટ રિઝલ્ટ છે કે ઓફ એક્સપ્લોઇટેશન ઓફ લેબરર્સ, કે તમે લેબરર્સ પાસેથી કામ કરાવો, રાઈટ, અને લેબર્સને તમે એક્સપ્લોઇટ કરો તો તમને પ્રોફિટ છે એ અચીવ થાય છે. ટોઝિંગ અને ડેમ્પોર્ટ રિફ્યુટ કરે છે આ ચેન્જને અને કહે છે કે પ્રોફિટ છે એ ઇઝ નોટ અનજસ્ટ ઇન્કમ, બરાબર, એ એક અનજસ્ટ ઇન્કમ નથી. લેબર્સને એક્સપ્લોઇટ કરવા એ સારી વસ્તુ તો ન જ કહેવાય, રાઈટ. સો દેટ ઇઝ આ એક અનજસ્ટ ઇન્કમ નથી, બટ ઇટ ઇઝ ક્વાઇટ અ રીઝનેબલ એન્ડ જસ્ટિફાઈડ. આ એક રીઝનેબલ અને જસ્ટિફાઈડ છે, કારણ કે લેબરર્સ ને વેજીસ મળે છે એમના વર્ક માટે, તો એન્ટરપ્રિન્યોર્સને પ્રોફિટ મળે છે ફોર હિઝ મેન્ટલ લેબર એન્ડ સ્કિલ, રાઈટ. સો એ અનજસ્ટ નથી પણ ઇટ ઇઝ જસ્ટિફાઈડ, રાઈટ. સો દેટ ઇઝ ધ સેકન્ડ પ્રિન્સિપલ તો નહોતા પણ આ એક બે થોટ્સ હતા, બે વ્યૂઝ હતા, બરાબર, કે જે ડેવલપ કરવામાં આવ્યા હતા. નાવ વી આર મૂવિંગ ઓન ટુવર્ડ્સ ધ એક્ઝેક્ટ ટોપિક, રાઈટ, દેટ ઇઝ પ્રિન્સિપલ્સ ઓફ પ્રોફિટ. તો ત્રણ પ્રિન્સિપલ્સ ઓફ પ્રોફિટ છે, દેટ ઇઝ પ્રિન્સિપલ ઓફ રિસ્ક બિયરિંગ પ્રોફિટ બાય હાઉલેસ, પ્રિન્સિપલ ઓફ અનસર્ટનિટી બિયરિંગ પ્રોફિટ બાય પ્રોફેસર નાઇટ, અને પ્રોફેસર સ્કમ્પીટર્સ પ્રિન્સિપલ ઓફ ઇનોવેશન થિયરી ઓફ પ્રોફિટ, બરાબર. તો આ ત્રણ પ્રિન્સિપલ્સ છે. લેટેસ્ટ સ્ટડી ઇટ વન બાય વન. તો પહેલો છે પ્રોફેસર હાઉલેઝ રિસ્ક થિયરી ઓફ પ્રોફિટ. તો આ પ્રિન્સિપલ શું કહેવા માંગે છે? તો પહેલાં તો આ થિયરી છે વોઝ પ્રેઝન્ટેડ બાય પ્રોફેસર હાઉલેઝ ઇન હિઝ બુક એન્ટરપ્રિન્યોર એન્ડ પ્રોડક્ટિવ પ્રોસેસ ઇન 1907, બરાબર. 1907માં એમની બુકમાં એમણે આ પ્રેઝન્ટ કરેલું છે.
અને એમનું કહેવું છે કે વોટ એન્ટરપ્રેન્યોર ગેટ્સ એઝ અ પેમેન્ટ ફોર રિસ્ક બિયરિંગ ઇઝ પ્રોફિટ. કે એન્ટરપ્રિન્યોર જે રિસ્ક બિયર કરે છે, બરાબર, કેટલાય બધા એન્ટરપ્રિન્યોર રિસ્ક લે છે ઓન અ ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન્સ, કે ઓન અ ડેઇલી બેઝિસ આપણે એમ કહીએ કે એન્ટરપ્રિન્યોર કોઈને કોઈ રિસ્ક તો લે જ છે. તો એ રિસ્કના કારણે, એ રિસ્ક બિયરિંગ કેપેસિટીના કારણે એન્ટરપ્રિન્યોરને પ્રોફિટ મળે છે. ધીસ મીન્સ કે બિઝનેસ છે ઇન્વોલ્વ્સ રિસ્ક અને પ્રોફિટ છે ઇઝ ધ રિટર્ન ફોર રિસ્ક બિયરિંગ. કે બિઝનેસમાં રિસ્ક છે અને જો તમે રિસ્ક બિયર કરી શકો તો રિટર્નમાં તમને પ્રોફિટ મળે. પ્રોફેસર હાવલે કહે છે કે દરેક બિઝનેસ કે ટ્રેડમાં અમુક રિસ્ક તો છે જ, બરાબર. ધીસ મીન્સ દેટ ધ ડિમાન્ડ ફોર વોટ પ્રોડ્યુસર પ્રોડ્યુસીસ મે કન્ટિન્યુ ઓર નોટ. બરાબર, કે જે પ્રોડક્શન આપણે કરીએ છીએ એ વેચાશે કે નહીં વેચાય, અત્યારે વેચાણું તો ફ્યુચરમાં વેચાશે કે નહીં, રાઈટ. પછી પ્રાઇઝીસ છે એ ઉપર જશે કે નીચે આવશે. કોઈ નેચરલ ડિઝાસ્ટર છે જેમ કે અર્થક્વેક છે, ફેમાઇન છે, તો એ વિલ ટેક પ્લેસ ઓર નોટ. બરાબર, બધી વસ્તુ છે ઇટ ઇઝ ક્વાઇટ અનસર્ટેન. કોઈ વસ્તુ છે એ ફિક્સ્ડ નથી કે આ વસ્તુ થશે જ, બરાબર. બધું છે એ અનસર્ટેન છે અને બધામાં રિસ્ક ઇન્વોલ્વડ છે. અને જેને સમ ટ્રેડર્સ હેવ લેસ રિસ્ક વાઇલ અધર્સ હેવ મોર રિસ્ક. બરાબર, અમુક ટ્રેડર્સ છે, અમુક બિઝનેસમાં ઓછું રિસ્ક ઇન્વોલ્વ હોય ને અમુકમાં વધારે ઇન્વોલ્વ હોય, બરાબર. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ટેક રિસ્ક. ઓબ્વિયસલી રિસ્ક લેવું એ બહુ અઘરું કામ છે. તો એના કારણે એવું કીધું છે કે આ જે એન્ટરપ્રિન્યોરમાં જે રિસ્ક બિયરિંગ કેપેસિટી છે, કે જે એ બધી વસ્તુનું રિસ્ક લઈ શકે છે, એના કારણે એને પ્રોફિટ થાય છે, બરાબર. તો દેટ ઇઝ પ્રોફેસર હાવલેઝ રિસ્ક થિયરી ઓફ પ્રોફિટ. હવે આને ઘણી બધી રીતના ક્રિટિસાઇઝ કરવામાં આવી છે. તો દેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ છે એનું ક્રિટિસિઝમ, એટલે અપખોયડી છે. તો એનો પહેલો પોઈન્ટ છે કે પ્રોફિટ ઇઝ નોટ અ રિટર્ન ફોર બિયરિંગ રિસ્ક બટ અવોઇડિંગ રિસ્ક. એમ કીધું છે કે પ્રોફિટ છે એ કેવી રીતના મળે છે, તો એ રિસ્ક બિયર કરે છે એટલે નથી મળતી, કે રિસ્ક લે છે એટલે નથી મળતી, પણ એ રિસ્કને અવોઇડ કરે છે એટલા માટે એને મળે છે. કે સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર છે એ પ્રોફિટ અર્ન કરે કેવી રીતના, તો એ રિસ્કને ઘટાડે છે, બરાબર. એના કારણે એને પ્રોફિટ મળે છે કે ઈ ઓર શી ઇઝ અવોઇડિંગ રિસ્ક. એ રિસ્ક લેતા નથી પણ એ રિસ્કને અવોઇડ કરે છે એટલા માટે એને પ્રોફિટ મળે છે. સેકન્ડ પોઈન્ટ ઇઝ મોર રિસ્ક ડઝ નોટ મીન મોર પ્રોફિટ. કે આપણે એવું માનીએ, એવું ક્રિટિસાઇઝ કર્યું છે કે આપણે એવું માનીએ કે રિસ્ક વધારે તો પ્રોફિટ વધારે, પણ એવો કોઈ રિલેશનશિપ નથી રિસ્ક અને પ્રોફિટ વચ્ચે, એવું ઇકોનોમિસ્ટ કહે છે, બરાબર. કે ઘણીવાર એવું થતું હોય છે કે વધારે તમે રિસ્ક લ્યો તો તમને ઓછું પ્રોફિટ થાય, બરાબર. અને ઘણા ટ્રેડર્સ છે જે ઓછું રિસ્ક લેતા હોય તો એમને વધારે પ્રોફિટ થાય છે. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે, દેટ ઇઝ મોનોપોલી. કે મોનોપોલી તો તમને ખબર જ છે શું છે, દેટ વી હેડ ઓલરેડી સ્ટડીડ. તો મોનોપોલીમાં એવું કીધું છે કે ઓછું રિસ્ક જ છે, બરાબર, તો તોય પ્રોફિટ છે એ ઘણું વધારે છે. તો અહીંયા તો આ પ્રિન્સિપલ છે એ ખોટો પડી જાય, બિકોઝ એન્ટરપ્રિન્યોર રિસ્ક લેતું જ નથી તેમ છતાં એને વધારે પ્રોફિટ મળે છે, રાઈટ. સો દેટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ પોઈન્ટ. થર્ડ વન ઇઝ ઓલ કાઇન્ડ્સ ઓફ રિસ્ક ડુ નોટ રિઝલ્ટ ઇન પ્રોફિટ. કે દરેક રિસ્ક છે એ પાછું પ્રોફિટમાં રિઝલ્ટ જ થાય તમને, દેટ ઇઝ નોટ નેસેસરી. કે ઘણા પ્રોફિટ છે એ અરાઇઝ થાય છે ડ્યુ ટુ સમ અનનોન રિસ્ક ઓલ્સો. કે ઘણા અનનોન રિસ્ક હોય એના કારણે બી પ્રોફિટ અરાઇઝ થાય છે. પ્રોફેસર નાઇટે ડિવાઈડ કર્યું છે રિસ્કને બે ડિવિઝનમાં, દેટ ઇઝ નોન રિસ્ક એન્ડ અનનોન રિસ્ક. તો નોન રિસ્ક ઓર ઇન્સ્યોરન્સ રિસ્ક, જેમ કે તમને ખબર જ છે કે અમુક વસ્તુ સર્ટેન છે, બરાબર, કે આપણને પહેલેથી ખબર જ છે કે આ વસ્તુ થવાની છે અને એને આપણે પ્રોટેક્ટ કરીએ બાય ગેટિંગ ઇન્સ્યોરન્સ, બરાબર. કે એને એન્ટરપ્રિન્યોર એના બિઝનેસને પ્રોટેક્ટ કરે છે, બરાબર. તો ફાયરથી, થેફ્ટીથી, એક્સિડન્ટથી, તો આ બધાને ઇન્સ્યોરન્સ લે છે. કે ખબર જ છે કે આવું ભવિષ્યમાં થાય તો ઇન્સ્યોરન્સ હોય તો ઇન્કમ છે એ એક્સપેન્સ છે એ રિકવર થઈ જાય, રાઈટ. સો દેટ ઇઝ નોન ઓન ઇન્શ્યોર્ડ રિસ્ક. સેકન્ડ પોઈન્ટ ઇઝ અનનોન ઓર અનઇન્શ્યોરેબલ રિસ્ક. તો પ્રોફેસર નાઇટે કીધું છે કે દેર આર સર્ટન અધર રિસ્ક દેટ કેન નોટ બી નોન ઇન એડવાન્સ. ઘણા બધા એવા રિસ્ક છે કે જે આપણને એડવાન્સમાં ખબર ન હોય અને એને આપણે ઇવન અવોઇડ બી ન કરી શકીએ. તો આવી વસ્તુનો આપણે કેવી રીતના ઇન્સ્યોરન્સ લઈએ, બરાબર.
તો એના કારણે રિસ્ક છે એ ફેસ કરવું જ પડે અને બોન્ડ કરવું જ પડે, રાઈટ. તો ફોર સચ રિસ્ક એન્ટરપ્રિન્યોર છે એને પ્રોફિટ મળે છે, બરાબર. પ્રોફેસર નાઇટ કોલ્સ ધીસ રિસ્ક એઝ અનસર્ટેનિટીઝ, બરાબર. કે નોન હોય તો એના માટે તો તમે ઇન્સ્યોરન્સ લઈ લો, પણ અનનોન છે, બરાબર, તો એના માટે તો ઇન્સ્યોરન્સ બી ન હોય, અને એને બેર કરવા માટે એન્ટરપ્રિન્યોર ત્યારે એ રિસ્ક બેરિંગ લે છે અને એને પ્રોફિટ મળે છે, રાઈટ. સો દેટ વોઝ ધ પોઈન્ટ ઓફ અનઇન્શ્યોરેબલ રિસ્ક, બરાબર. તો અહીંયા પ્રોફેસર હાઉલેઝ રિસ્ક થિયરી ઓફ પ્રોફિટ છે એ પૂરી થાય છે, રાઈટ. નાવ સેકન્ડ થિયરી ઇઝ પ્રોફેસર નીડ્સ અનસર્ટેનિટી બિયરિંગ થિયરી ઓફ પ્રોફિટ. હવે ઓલામાં જેમ રિસ્કને ઇમ્પોર્ટન્સ આપ્યું હતું એમ અહીંયા અનસર્ટેનિટીને ઇમ્પોર્ટન્સ આપ્યું છે. અમેરિકન ઇકોનોમિસ્ટ પ્રોફેસર નીટ in his book Risk and Uncertainty and Profit has presented this theory of uncertainty bearing for profit, બરાબર. પ્રોફેસર નાઇટે એમની બુકમાં આ વસ્તુ રિપ્રેઝેન્ટ કરી છે, બરાબર. એમણે એવું કીધું છે કે પ્રોફિટ છે એ રિવોર્ડ છે ફોર અનસર્ટેનિટી બિયરિંગ, કે તમે જે અનસર્ટેનિટી બિયર કરો છો એના માટે પ્રોફિટ છે એ રિવોર્ડ છે. This means that entrepreneur gets profit on account of uncertainties he has to face in his business, કે એન્ટરપ્રિન્યોરને પ્રોફિટ મળે છે શું કામ? કારણ કે એ અનસર્ટેનિટીઝ છે એ ફેસ કરે છે એના બિઝનેસમાં, બરાબર. હવે આમણે બી કીધું છે, બરાબર. પ્રોફેસર નીટે બી કીધું છે, જેમાં આપણે પ્રોફેસર હાઉલેઝ થિયરીમાં જોયું હતું કે નોન રિસ્ક અને અનનોન રિસ્ક હતા, એવી રીતના જ તે પ્રોફેસર નીટે બી કીધું છે કે રિસ્ક છે એ બે પાર્ટમાં ડિવાઇડેડ છે, દેટ ઇઝ નોન રિસ્ક એન્ડ અનનોન રિસ્ક, બરાબર. અને આ બંને પોઈન્ટ છે એ સેમ જ છે. જેમ પ્રોફેસર હાવલે નોન રિસ્ક અને અનનોન રિસ્કને ડિસ્ક્રાઇબ કર્યા હતા, એવી જ રીતના પ્રોફેસર નીટે નોન રિસ્ક અને અનનોન રિસ્કને એક્સપ્લેન કરેલા છે. તો દેટ પોઈન્ટ ઇઝ સિમિલર, બરાબર. હવે આ પ્રિન્સિપલનું બી ક્રિટિસિઝમ છે, બરાબર. તો એનું ક્રિટિસિઝમ છે પહેલું, પ્રોફિટ ઇઝ નોટ રિટર્ન ફોર અનસર્ટેનિટી બિયરિંગ, બરાબર. એવું કીધું છે કે ખાલી તમે અનસર્ટેનિટી બિયર કરો છો એનાથી જ પ્રોફિટ મળે છે એવું નથી. બીજું ઘણું બધું એન્ટરપ્રિન્યોર કરે છે, જેમ કે સ્ટાર્ટિંગ ટ્રેડ, કોઓર્ડિનેટિંગ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, બાઇંગ એન્ડ સેલિંગ ઓફ ગુડ્સ, મેનેજ ધ ટ્રેડ, બરાબર. તો આ ઘણી બધી વસ્તુ છે કે જે એન્ટરપ્રિન્યોર કરે છે, તો એના કારણે બી એને પ્રોફિટ મળે છે. એવું નથી કે ખાલી અનસર્ટેનિટી બેર કરવાથી જ એને પ્રોફિટ મળે છે. સેકન્ડ પોઈન્ટ ઇઝ પ્રોફિટ ડઝ નોટ ઓલવેઝ અરાઇઝ ફ્રોમ અનસર્ટેનિટી બિયરિંગ, કે જેમ હમણાં કીધું એમ કે ખાલી અનસર્ટેનિટી તમે બિયર કરો તો જ તમને પ્રોફિટ મળે એવું નથી. બીજું ઘણી બધી વસ્તુ છે કે જે એન્ટરપ્રિન્યોર ઓન અ ડે ટુ ડે ટ્રાન્ઝેક્શનમાં એ કરતું હોય છે, તો એના કારણે બી એને પ્રોફિટ મળતું હોય છે. થર્ડ પોઈન્ટ ઇઝ પ્રોફિટ ઇન મોનોપોલી કેન નોટ બી એક્સપ્લેન્ડ ઇન ધીસ થિયરી. હમણાં મોનોપોલીનો જે પોઈન્ટ આવ્યો હતો, બરાબર, કે મોનોપોલીમાં રિસ્ક નથી તોય એના એન્ટરપ્રિન્યોર્સ હોય છે એ લોકોને પ્રોફિટ વધારે મળે છે. તો હાવ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. તો સેમ અહીંયા એ પોઈન્ટ છે, બરાબર, કે મોનોપોલીમાં તો કોઈ અનસર્ટેનિટી નથી, તેમ છતાં એન્ટરપ્રિન્યોરને વધારે પ્રોફિટ મળે છે, રાઈટ. એન્ડ ધ ફોર્થ પોઈન્ટ ઇઝ અનસર્ટેનિટી ઇઝ નોટ ધી ઓનલી ફેક્ટર લિમિટિંગ ધ નંબર ઓફ એન્ટરપ્રિન્યોર, કે અનસર્ટેનિટીના કારણે જ એન્ટરપ્રિન્યોર હવે ઓછા બને છે એવું નથી, બરાબર. ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જેના કારણે એન્ટરપ્રિન્યોરના નંબરમાં અફેક્ટ પડે છે, રાઈટ. કારણ કે આપણને ખબર છે કે ઘણું બધું રિસ્ક છે એ ઇન્વોલ્વ છે, ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે એન્ટરપ્રિન્યોરને, અને ઓબ્વિયસલી ઇટ ઇઝ નોટ એટ ઓલ એન ઇઝી ટાસ્ક. તો ઘણા બધા એવા ફેક્ટર્સ બનીને એન્ટરપ્રિન્યોરના નંબર્સને લિમિટ કરે છે. અનસર્ટેનિટી જ એક એવો ફેક્ટર નથી કે જે એન્ટરપ્રિન્યોરના નંબર્સને લિમિટ કરે છે. Then fifth point is this concept does not explain why the shareholders in joint stock companies get profit. તો મોડર્ન ટાઈમ્સમાં ડિરેક્ટર હોય છે કંપનીના, બરાબર, એ અનસર્ટેનિટી બિયર કરે છે, બટ દે ગેટ ફિક્સ્ડ રેમ્યુનરેશન,
બરાબર, એ લોકો અનસર્ટેનિટી બેર કરે છે તો એ લોકોને ફિક્સ્ડ રેમ્યુનરેશન મળે છે. while shareholders get profit though they do not bear risk. બરાબર, શેર હોલ્ડર્સને તે પ્રોફિટ મળે છે, એ લોકો રિસ્ક બિયર નથી કરતા. તોય જો પ્રોફિટ અનસર્ટેનિટીથી મળતું હોય તો શેર હોલ્ડર્સને શું કામ પ્રોફિટ મળે છે? જો એ લોકો અનસર્ટેનિટી બી ફેસ નથી કરતા તોય. બરાબર, હવે આ કન્સેપ્ટ છે બરાબર, એ હાઈલી ક્રિટિસાઇઝ કર્યું છે કે અનસર્ટેનિટી બેર નથી કરતા તેમ છતાં વધારે પ્રોફિટ શું કામ મળે, રાઈટ? સો દેટ ઇઝ ધ criticism of this principle. બરાબર, તો here we are completing principle of uncertainty bearing profit by Professor Knight. હવે આપણે સ્ટડી કરશું થર્ડ પ્રિન્સિપલ, દેટ ઇઝ પ્રોફેસર સ્કમ્પીટર્સ ઇનોવેશન થિયરી ઓફ પ્રોફિટ. બરાબર, તો આ પ્રિન્સિપલ છે દેટ ઇઝ પ્રેઝન્ટેડ બાય પ્રોફેસર જોસેફ એ સ્કમ્પીટર એમની બુકમાં થિયરી ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. આ પ્રિન્સિપલ છે એ રિસેમ્બલ કરે છે થિયરી ઓફ ડાયનામિઝમ બાય પ્રોફેસર ક્લાર્ક. બરાબર, અને પ્રોફેસર સ્કમ્પીટર ઓલ્સો એક્સેપ્ટેડ ધ ફેક્ટ દેટ પ્રોફિટ ટેક્સ પ્લેસ ડ્યુ ટુ ચેન્જીસ. સ્કમ્પીટર છે એ બિલીવ કરે છે કે પ્રોફિટ તમને ક્યારે મળે? જો તમે કોઈ ચેન્જીસ લાવો તો તમને પ્રોફિટ મળે. દસ બંને છે એ એગ્રી કરે છે પ્રોફિટના ઓરિજિનથી, બટ સ્કમ્પીટરનું થોડું ડિફર કરે છે ફ્રોમ પ્રોફેસર ક્લાર્ક ઇન ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ચેન્જીસ, કે ઇન્ટરપ્રિટેશન ઓફ ચેન્જીસમાં થોડો બંનેનો થોટ છે એ અલગ પડે છે. પ્રોફેસર સ્કમ્પીટર્સ પ્રિન્સિપલ ઇઝ ડિફરન્ટ ફ્રોમ પ્રોફેસર ક્લાર્ક્સ થિયરી ઓફ ડાયનામિઝમ એન્ડ મોબિલિટી. હવે પ્રોફેસર ક્લાર્ક શું કહે છે? તો એ ઇન્ટરપ્રિટ કરે છે કે ડાયનામિક ચેન્જીસ એઝ ચેન્જીસ ઇન પોપ્યુલેશન, ડિમાન્ડ, પ્રોપોર્શન ઓફ કેપિટલ, મેથડ ઓફ પ્રોડક્શન એન્ડ ચેન્જીસ ઇન ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન. બરાબર, ક્લાર્ક છે એ આ બધી વસ્તુને ઇમ્પોર્ટન્સ આપે છે. સ્કમ્પીટર છે એ શેને ઇમ્પોર્ટન્સ આપે છે? તો એ ચેન્જીસ એઝ ઇનોવેશન ઇન મેથડ્સ ઓફ પ્રોડક્શન. બરાબર, એને ઇનોવેશનને ઇમ્પોર્ટન્સ આપે છે. ધેરફોર હી સેઝ કે પ્રોફિટ છે એ રિવોર્ડ છે જ્યારે તમે ઇનોવેશન અને રિસર્ચ કરો ત્યાર વખતનું એ એક રિવોર્ડ છે, રાઈટ? સો આવી રીતના ક્લાર્કનું અને સ્કમ્પીટરનું થિંકિંગ ચેન્જનું થોડું ફરે છે, રાઈટ? સો દેટ ઇઝ ઇટ, રાઈટ? કે બંને છે એ ટૂંકમાં થોડું સ્કમ્પીટર છે, ક્લાર્ક છે એ તો પોપ્યુલેશનમાં ચેન્જ આવે, ડિમાન્ડમાં ચેન્જ આવે, કેપિટલમાં ચેન્જ આવે, બરાબર, મેથડ ઓફ પ્રોડક્શનમાં ચેન્જ આવે, એને કન્સિડર કરે છે. પણ સ્કમ્પીટર છે એ વધારે ઇનોવેશન અને રિસર્ચ ઉપર ફોકસ કરે છે અને એમ કહે છે કે જો તમે તમારી ઓર્ગેનાઇઝેશનમાં ઇનોવેશન અને રિસર્ચ લાવો તો તમને વધારે પ્રોફિટ થાય, રાઈટ? સો દેટ ઇઝ પ્રોફેસર સ્કમ્પીટર્સ ઇનોવેશન થિયરી ઓફ પ્રોફિટ. હવે આનું બી ઘણું ક્રિટિસિઝમ છે, બરાબર? તો ફર્સ્ટ પોઈન્ટ છે કે ફંક્શન ઓફ એન્ટરપ્રિન્યોર ઇઝ નોટ મિયરલી ટુ મેક ઇનોવેશન્સ. એવું કીધું છે કે એન્ટરપ્રિન્યોરનું કામ ફક્ત ઇનોવેશન કરવું જ નથી. ઘણું બધું એવું વર્ક છે, બરાબર, કે જે એન્ટરપ્રિન્યોર્સ કરતા હોય છે એમના રૂટીનમાં, રાઈટ? અને એ બધા રીઝન્સના કારણે પ્રોફિટ થાય છે, ફક્ત ઇનોવેશન કરવાથી જ પ્રોફિટ થતું નથી, રાઈટ? દેન ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પ્રોફિટ ઇઝ નોટ મિયરલી ધ રિઝલ્ટ ઓફ ઇનોવેશન્સ. કે ફક્ત ઇનોવેશન કરવાથી જ પ્રોફિટ મળતું નથી, રાઈટ? ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે પ્રોફિટને અફેક્ટ કરે છે. એકલું ઇનોવેશન જ તમે લાવો અને બીજા કોઈ ફેક્ટર ઉપર ધ્યાન ન આપો તો પ્રોફિટ થઈ જાય એવું જરૂરી નથી. થર્ડ પોઈન્ટ ઇઝ સમ ઇનોવેશન્સ આર ઇલ્યુઝનરી. તો ઘણી બધી ઇનોવેશન્સ છે એ ઇનોવેશન નથી ઇન ટ્રુ સેન્સ, બરાબર? એ ફક્ત ઇલ્યુઝન જ છે. જેમ કે કોઈ પણ એન્ટરપ્રિન્યોર છે એ પ્રોડક્ટનું એક્સટર્નલ ફોર્મ ચેન્જ કરે, શેપ ચેન્જ કરે, કલર ચેન્જ કરે અને આટલું કરીને જો એના કસ્ટમરને એટ્રેક્ટ કરતું હોય, બરાબર, તો આ કંઈ આપણે ઇનોવેશન નથી લાવ્યા, પણ આપણે ફક્ત શું કર્યું કે એનો શેપ, કલર કે ફોર્મ જ ફક્ત ચેન્જ કર્યો અને કસ્ટમર્સને એટ્રેક્ટ કર્યા. તો એના કારણે એવું કીધું છે કે અમુક ઇનોવેશન છે એ ઇલ્યુઝરી હોય છે, બરાબર? તો દેટ ઇઝ ઇટ. દેન ફોર્થ પોઈન્ટ ઇઝ પ્રોફિટ ઇઝ અ રિટર્ન ફોર રિસ્ક બિયરિંગ. બરાબર,
કે અકોર્ડિંગ ટુ ધીસ પ્રિન્સિપલ પ્રોફિટ ઇઝ નોટ અ રિટર્ન ફોર બિયરિંગ રિસ્ક. બરાબર, સ્કમ્પીટર એમ કહે છે કે ક્યારેય તે એન્ટરપ્રિન્યોર રિસ્ક લેતું જ નથી. બરાબર, અને દેટ ઇઝ ઇટ. બરાબર, એટલે રિસ્ક છે એ એન્ટરપ્રિન્યોર લેતું જ નથી એમ કહે છે કે એ ફેલ થતું હોય તો એ બીજા રીઝન્સના કારણે થાય છે. બાકી સાચું તો રિસ્ક છે એ કેપિટલ ઓનર જ લે છે, પોતાના રૂપિયા બીજામાં ઇન્વેસ્ટ કરવા. બરાબર, દેટ ઇઝ ધ બિગેસ્ટ રિસ્ક એવું કીધું છે કે એન્ટરપ્રિન્યોરને તો પોતાના રૂપિયા એનામાં હોય તો ઇટ્સ ઓકે, પણ બાકી કેપિટલ ઓનર પાસેથી લાવીને રૂપિયા ઇન્વેસ્ટ કરે તો એવું કીધું છે કે એન્ટરપ્રિન્યોર નહીં પણ કેપિટલ ઓનરનું જ સૌથી વધારે રિસ્ક છે. અને એના કારણે એન્ટરપ્રિન્યોર રિસ્ક બિયર કરતું જ નથી, પણ સ્કમ્પીટર છે એ રિસ્ક બિયર કરે છે. બરાબર, એન્ડ last point is this principle is nothing but the principle of monopoly. Again and again the same things are involved. બરાબર, પાછો મોનોપોલીનો પોઈન્ટ છે ઇન્ક્લુડ કર્યો કે આમાં પ્રિન્સિપલ ઓફ મોનોપોલી જ છે. બરાબર, બીજું કોઈ પ્રિન્સિપલ નથી. રાઈટ, સો યર ધ પ્રિન્સિપલ ઓફ સ્કમ્પીટર્સ innovation theory of profit is also completed. So hereby, dear students, we are ending chapter number 10, right? And by completing chapter number 10 we are completing our syllabus of principles of microeconomics too. Thank you, dear students.